જે ખેડૂતો આ સિઝનમાં કપાસનું વાવેતર કરવાના છે એમને સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા અને એક ખેડૂતને મહત્તમ 2 હેક્ટર માટે એટલે કે એક ખેડૂતને મહત્તમ 28,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય મળવા પાત્ર છે। આ માટે સરકારે ખાસ કપાસ ક્રાંતિ યોજના અમલી કરી છે। આ જે યોજના છે એ આમ તો કેન્દ્ર સરકારની છે, પણ ગુજરાતના 21 જિલ્લામાં આ યોજના અમલી થવાની છે। 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ જમીનમાં જે કપાસનું વાવેતર થશે એના માટે આ સહાય જે છે એ મળવાપાત્ર છે। આના માટે આપણે આઈ ખેડૂતમાં અરજી કરવાની છે। ગુજરાતમાં કપાસ ક્રાંતિ મિશન માટે સરકાર 134 કરોડ રૂપિયા વાપરવાની છે। તો આ કપાસ ક્રાંતિ મિશન શું છે, એનાથી તમને કેવી રીતે સહાય મળી શકશે, શું સહાય મળી શકશે, એના નિયમો શું છે, એ આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આ વિડીયોમાં કરીશું। પ્રસ્તુત કરતા કૃષિ પ્રગતિ, ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ। કપાસ ક્રાંતિ મિશન અંગે ગુજરાત સરકારના કૃષિ વિભાગે જે ઓફિશિયલ પ્રેસ રિલીઝ જાહેર કરી છે એ મારા હાથમાં છે। તો કપાસ ક્રાંતિ મિશન મેં તમને પહેલા કહ્યું એમ કે વર્ષ 2026 થી વર્ષ 2031 જે 5 વર્ષ છે, 5 વર્ષ દરમિયાન આપણા ભારત દેશમાં કપાસની ઉત્પાદકતા વધારવા માટે, કારણ કે ચીનમાં જે હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે એના કરતાં આપણે 30% જેટલું ઓછું ઉત્પાદન થાય છે, તો આપણે પણ ચીન અને બ્રાઝિલ અને અમેરિકાની જેમ ઓછી જમીનમાં વધુ કપાસનું ઉત્પાદન કરી શકીએ એ માટે આ જે મિશન છે કપાસ ક્રાંતિ મિશન એ શરૂ કરવામાં આવ્યું છે। એના માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 14,000 અને 2 હેક્ટર માટે મહત્તમ 28,000 સુધીની સહાય મળવાપાત્ર છે। આ જે સહાય છે 2 તબક્કામાં મળવાપાત્ર છે। જે પહેલું જે છે એને કહેવાય છે ક્લોઝર સ્પેકિંગ ટેકનોલોજી, એટલે કે જે કપાસનું આપણે વાવેતર જે છે એ આપણે જે ગાળે કરીએ છીએ, જે અંતરે કરીએ છીએ, જો નજીક કરશું તો આ સહાય મળવાપાત્ર છે। સરકારનો જે નિયમ છે એ 90 સેમી ગુણ્યા 30 સેમીના અંતરે જો કોઈ ખેડૂત કપાસનું વાવેતર કરશે તો એને 1 હેક્ટરે 14,000 રૂપિયાની ઇનપુટ સહાય મળવાપાત્ર છે। ઇનપુટ સહાય એટલે કે જે વસ્તુઓ કપાસ વાવવા માટે જરૂરી છે એટલી 14,000 રૂપિયાની એને વસ્તુઓ મળશે। એક ખેડૂતને મહત્તમ 2 હેક્ટર માટે એટલે કે 28,000 રૂપિયાની સહાય જો એ ઓછા અંતરે કપાસનું વાવેતર કરશે, 90 ગુણ્યા 30 સેમી અંતર આમાં આપેલું છે। જે બીજો જે પ્રકાર છે એ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ છે, એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન। એમાં જે અંતર છે એ થોડું વધારવામાં આવ્યું છે, 90 સેમી ગુણ્યા 60 સેમીના અંતરે આપણે વાવેતર કરવાનું છે, પણ એમાં સંકલિત વાવેતર પદ્ધતિ એટલે કે જે વાવેતરના સમયથી જ આપણે રોગ જીવાતનું નિયંત્રણ કરવા માટેની જે સરકારની પદ્ધતિ છે એ આપણે અમલી કરવાની છે। એના માટે આપણને પ્રતિ હેક્ટર 7,500 રૂપિયા અને એક ખેડૂતને મહત્તમ 2 હેક્ટર એટલે કે એક ખેડૂતને મહત્તમ 15,000 રૂપિયા સુધીની જે સહાય છે એ મળવાપાત્ર છે। આ મિશન જે છે એના અંતર્ગત જે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રમાણિત જાતો છે એનું આપણે વાવેતર કરવાનું છે, અને એની સાથે જે સરકારના બીજા જે નિયમો છે તો આપણે આઈ ખેડૂતમાં અરજી કરવાની રહેશે। 10 જુલાઈથી આના માટે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી સ્વીકારવાની જે શરૂઆત છે એ થઈ જશે। અને જે ખેડૂતો, સરકારે જે પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ચાલુ સિઝનમાં રાજ્યના જે ખેડૂતોએ 90 ગુણ્યા 30 સેમી અથવા 90 ગુણ્યા 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય એવા ખેડૂતો તેમજ હવે જે વાવેતર કરવાના છે એવા ખેડૂતો, બંને પ્રકારના ખેડૂતો આ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। તો મિત્રો, ઓછા અંતરે કપાસનું વાવેતર થાય તો કપાસના જે છોડ છે એ પ્રમાણમાં વધુ થાય, અને જે આપણે એક સાથે કપાસની વીણી થાય ને એમાં મજૂર સિવાય મશીનથી જો વીણી થાય તો જે કપાસ વીણવાનો સૌથી મોટો ખર્ચો આવે છે એ પણ ઓછો થાય। આ જે પદ્ધતિ છે એ બ્રાઝિલમાં, અમેરિકામાં અને ચીનમાં અમલી થયેલી છે, તો આપણા ગુજરાતમાં પણ આ પદ્ધતિ અમલી થાય, ખેડૂતો ઓછા અંતરે કપાસનું વાવેતર કરે અને એમાં ફાર્મ મિકેનિઝમ વધુને વધુ આવે એ માટે હવે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટ